વ્યાજખોરની ચુંગલમાં ફસાયેલ રિક્ષા ચાલકે માજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા માજલપુર પોલીસે વ્યાજખોર ઇસમની ધરપકડ કરી હતી। વડોદરા જીઆઈડીસી રોડ ઉપરની આનંદનગર સોસાયટીમાં રહેતા ચિરાગ કમલેશભાઈ નાગર રિક્ષા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે। માજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધી જણાવ્યું હતું કે વર્ષ 2023માં મારા છોકરાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા મારા મિત્રો દ્વારા જાણ થઈ હતી કે માજલપુર સન સિટી પાસે સ્વાતિ સોસાયટીમાં રહેતા અમિત જયસ્વાલ વ્યાજે રૂપિયા આપે છે, જેથી મેં શરૂઆતમાં 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 13,200 આપ્યા હતા। થોડા સમય પછી મને જરૂર પડતા મેં 36,000 રૂપિયા લીધા હતા। ત્યારબાદ મારી રિક્ષાના હપ્તા બાઉન્સ થતાં ફાઇનાન્સવાળાએ રિક્ષા ખેંચી લીધી હતી। તે છોડાવવા માટે 15,000 રૂપિયા અમિત જયસ્વાલ પાસે લીધા હતા। અમિત જયસ્વાલે મને કુલ રૂપિયા 40,000 ચૂકવવાનું જણાવ્યું હતું, જે રૂપિયા પૈકી 18 દિવસ સુધી મેં રોજના 1200 લેખે 21,600 ચૂકવ્યા હતા। ત્યારબાદ મારી પત્ની બીમાર પડતા તેને પૈસા આપી શક્યો ન હતો, જેથી અમિત જયસ્વાલ તથા તેની પત્ની મારા ઘરે આવીને ધમકી આપી હતી કે જો તું વ્યાજના પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ। માજલપુર પોલીસ દ્વારા ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વ્યાજખોર ઇસમ અમિત જયસ્વાલની ધરપકડ કરી હતી।